ચૈતર વસાવાનો પારો છટક્યો, કહ્યું આદિવાસી સમાજને પીએમ મોદી આવવાથી કોઈ ફેર નહીં પડે। સાથે ચૈતર વસાવાએ એમ પણ કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા પછી તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ બોલાવશે તોય આદિવાસી અને ચૈતર વસાવાને કંઈ ફરક નહીં પડે। દોસ્તો, આ પ્રકારનું ચૈતર વસાવાનું નિવેદન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડા એટલે કે ચૈતર વસાવાના ગઢમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પણ મોટી સંખ્યાની અંદર લોકો ક્યાંક જોવા મળ્યા હતા। સાથે ચૈતર વસાવાની એક બાજુ સભાનું આયોજન હતું નેત્રંગની અંદર, ત્યાં તો લોકો મોટી સંખ્યાની અંદર જોવા મળ્યા હતા। સાથે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાએ નરેન્દ્ર મોદી ઉપર પણ અનેક પ્રહારો કર્યા હતા અને સાથે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક રાજકારણ અત્યારે ડેડિયાપાડાનું ભારે ગરમાયેલું જોવા મળ્યું છે। તેમાં ગઈકાલે ચૈતર વસાવા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જ દિવસે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં લોકો પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા। સાથે વાર પ્રતિવાર કરવામાં આવ્યો હતો અને અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। તે વચ્ચે ચૈતર વસાવાએ કહી દીધું હતું કે ચૈતર વસાવાનો કોઈ ફેર પડવાનો નથી। તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તોય આદિવાસી સમાજ અને ચૈતર વસાવાનો કોઈ ફેર નથી પડવાનો। આવો સાંભળીએ વધુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું હતું। તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો। અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી। હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ। સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો। અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે।